નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। આપ જો ચેનલ ઉપર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે જોઈએ જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદ દ્વારા લેવાયેલા ધોરણ 3ના ગણિત વિષયના પેપર સોલ્યુશનને। તો ચાલો હવે આપણે પેપર સોલ્યુશનને જોઈએ। તો અહીંયા શું આપ્યું છે, ચિત્રો આપે છે અને અનુમાન કરીને તમારે એના વજન સામે લખવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો તો હાથી સૌથી મોટો છે, તો એનું જે સૌથી વધુ વજન છે એની અંદર આપણે હાથીને લખીએ। તો અહીંયા 2 નંબર હાથી તરફ આપીએ। પછી બેગનું વજન તો કેટલું રાખીએ, તો બેગનું વજન આપણે રાખીએ 1 કિલોથી ઓછું રાખીએ તો બી ચાલશે। અહીંયા 2 કિલો બેગ બતાવીએ અને એનાથી નાનું દેખાય છે ચિત્ર 2, તો જેને આપણે 1 કિલો બતાવીએ। પછી ચિત્ર નંબર 3 જે છે એનું વજન થોડું હાથી કરતાં ઓછું છે, તો એને બતાવીએ 400 કિલો। આમ અનુમાનિત કરીને આપણે જવાબ આપવાના હતા। પછી છે 5 વખત 9, તો આ બંનેનું શું થાય, 5 જે છે એ કેટલી વખત લેવાના છે, 9, તો બંનેનો ઘડિયો થાય છે 9 પંચા 45। 5 ઓક્ટોપસ કુલ પગ, એક ઓક્ટોપસના 8 પગ જેટલા હોય છે, તો 5 નો 8 પંચા 40। 7 7 7 કેટલી વાર છે, 1 2 3 4 5 6, તો 7 ગુણ્યા 6 એટલે કેટલા આવે, અહીંયા 7 ગુણ્યા 6 એટલે કેટલો આવે જવાબ 42। 30 30 30, તો 3 વખત છે, તો અહીંયા 10 ગુણ્યા 3 એટલે કેટલા થાય, 30 જવાબ આવે, બરાબર છે। હવે આગળનો પ્રશ્ન 2 જોઈએ। તો રેલવેના એક ડબ્બાને 8 પડ્યા છે, તો 5 ડબ્બાના એક ડબ્બાને 8 પડ્યા છે, તો 5 ડબ્બાના કુલ કેટલા પડ્યા, તો 8 ગુણ્યા 5, તો કેટલો આવશે 40। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2। એક વર્ગખંડમાં 10 ટેબલ છે, દરેક ટેબલને 4 પાયા છે, તો કુલ કેટલા પાયા થાય, તો એક વર્ગમાં 10 ટેબલ છે, ટેબલ કુલ કેટલા છે, 10 છે, દરેકને 4 પાયા છે। જો એક ટેબલને 4 તો 10 છે, તો 10 ચોક 40 પાયા થાય। નીચે આપેલ પેટર્ન તમારે પૂરી કરવાની છે। તો જુઓ અહીંયા ફેરવે છે વિષમ દિશાની અંદર ઘડિયાળની, તો તમે ફેરવતા ફેરવતા જશો તો હવે પછીની આકૃતિ ક્યાં આવશે, તો ફરી પાછી પહેલાં જેવી થઈ જશે। તમે આમ દોરશો, તમારે અહીંયા આકૃતિને દોરવાની છે, તો આમ ફરી પાછી અહીંયા આવશે, પાછી આગળ દોરશો એટલે ક્યાં આવશે, અહીંયા આવશે। આવી રીતે તમારે દોરવાની છે અને એ રીતે આકૃતિ 2 એ પણ એ જ રીતે છે। પછી 3 નંબર છે, તો 5 10 15 20, તો શું આવશે, 20 પછી 5 5 ઉમેરવાના છે, 25 પછી 30, એ રીતે આગળ શું આવશે, 30 60 90 120, 30 30 ઉમેરવા છે એટલે 150 180। પછી આપ્યું છે અહીંયા 12 લીટર, 1/2 લીટરથી ઓછું, 500 લીટર અને 1/2 લીટર। તો અમે તમારે શું કરવાનું છે, ચિત્રની સામે લખવાનું છે। તો જો પાણીની ટાંકી હોય તો એની અંદર પાણી વધારે સમાય, તો એમાં શું આવશે 500 લીટર। પછી દૂધની થેલી છે, તો એની અંદર શું આવે છે, તો એ આવતું હોય છે 500, પછી 500 પછી સોરી ડોલ છે, ડોલની અંદર કેટલું આવશે, તો કે 12 લીટર। પછી બોટલ છે, તો બોટલની અંદર કેટલું હોય, તો એ થેલીની દૂધની થેલી આપી છે, તો એ 1/2 લીટર એટલે 1/2 લીટરથી ઓછી। એ જ રીતે બોટલ પણ કેટલું આવે, 1/2 લીટરથી એ ઓછું હોય છે, બરાબર છે। તો આ આપણા જવાબ, થેલીને દૂધની તમે 1/2 લીટર કહી શકો છો, બરાબર છે। અને જે પાણીની બોટલ છે એ નાની પણ હોઈ શકે છે। પ્રશ્ન આગળ છે કે આકૃતિ સાથે વ્યવહારુ કોયડાનો જવાબ આપો। તમારે અહીંયા 21 મીણબત્તી છે, 3 ખોખામાં સરખા ભાગે મૂકે તો ખોખામાં કેટલી મીણબત્તી સમાય, તો 21 ભાગ્યા 3 એટલે ભાગાકાર કરશો એટલે કેટલો આવશે 7। પછી આગળ છે 12 ફુગ્ગા છે, 12 ફુગ્ગા 3 છોકરાઓના સરખા ભાગે વહેંચે છે, તો કેટલા આવશે, તો શું આવશે 12 ભાગ્યા 3 એટલે 4 ફુગ્ગા એક છોકરાના ભાગે આવશે। અંજલિ પાસે રોટલી બનાવવા માટે 48 મિનિટનો સમય છે, એક રોટલી બનાવવા 3 મિનિટ લાગે છે, તો 48 ભાગ્યા 3 તો કેટલા આવશે 16। પછી શ્વેતા તેના
15 લાડુ 5 ખોખામાં સરખા ભાગે મૂકશે, દરેક ખોખામાં કેટલા લાડુ આવે? તો શું આવશે? 15 ભાગ્યા 5 એટલે 3 લાડુ એક ખોખામાં આવશે. કોષ્ટકમાં આપેલી માહિતીના આધારે પ્રશ્નનો જવાબ લખો. પ્રશ્ન નંબર જે 6 છે. ધોરણ 1, 2, 3, 4 આમ ધોરણ 5 સુધી આપેલું છે ને એમાં કુલ સંખ્યા છે, હાજર કેટલા છે, ગેરહાજર કેટલા છે. શાળામાં કુલ કેટલા બાળકો ગેરહાજર છે? તો ગેરહાજરની સંખ્યા કેટલી છે? 6 ને 4 10 ને 1 11, 11 ને 6 17. કેટલા છે ગેરહાજર? તો કે ભાઈ 17. કયા ધોરણમાં સૌથી વધારે બાળકો ગેરહાજર છે? તો અહીંયા કયા આપણે જોવું પડશે. તો સૌથી વધારે ગેરહાજર કયામાં છે? તો ધોરણ 4માં સૌથી વધારે, કારણ કે 33 છે ને એમાંથી 27 આવે એટલે 6 જણ ધોરણ 4માં. કયામાં? 4માં. પછીનો પ્રશ્ન છે આગળ, પ્રશ્ન નંબર 6બ. એ શું કહે છે કે કોષ્ટક ઉપરથી ચાર્ટ પૂર્ણ કરો. તો તમારે અહીંયા આકૃતિ દોરવાની છે. જેમ કે લીમડો, તો લીમડા કેટલા છે? 8 દોરવાના છે. સરગવો, તો સરગવા કેટલા દોરવાના છે? તો અહીંયા 5 સરગવા તમારે દોરવાના થશે. 1, 2, 3, 4 ને 5. પછી નીલગિરી, તો ગુલમોર કેટલા છે? ગુલમોર 7 છે, તો 1, 2, 3, 4, 5, 6 ને 7. પછી નીલગિરી, તો નીલગિરી કેટલી છે? તો 2 જ છે, 1 અને 2. પછી આસોપાલવ કેટલા છે? તો કે 1. આવી રીતે તમારે ટપકા યા તો ઝાડ દોરવા પડશે. પ્રશ્ન નંબર 7 જે છે, ચકડોળમાં 25 રૂપિયા, ટ્રેનમાં બેસવાના 20 રૂપિયા, ટોરના 35 રૂપિયા, મોતના કૂવાના 30 રૂપિયા. તો શું કહે છે? જો પૂર્વા તેની માતા 150 રૂપિયા આપ્યા તો સંપૂર્ણ મેળાનો, એટલે બધાનો પહેલાં સરવાળો કરી લઈએ. 25 ને 20 45, 45 ને અંદર 35 ઉમેરીએ તો કેટલા થાય? 45 ને 50 અને 80, 80 ને 110 રૂપિયા થાય. કુલ આખો મેળાના આનંદ માણવો તો 110 રૂપિયા. મોતનો કૂવો અને ટ્રેનનો કૂવો ભાવ કેટલો? તો મોતના કૂવાના 30 અને ટ્રેનનો ભાવ છે 20, એટલે બંનેનો થઈને કેટલા થાય? તો 50. પછી અહીંયા રેલવે ભાવપત્રક આપ્યું છે. તો 250 કિલોમીટર સુરત સ્ટેશન સુરતથી ઉપડે છે, એનું ભાડું મુંબઈથી સુરત સુધીનું 215 છે. મુંબઈથી વડોદરાનું 240 છે અને 480 મુંબઈથી ગોધરાનું છે. પછી દાહોદ સુધીનું 550 છે મુંબઈથી. પછી રતલામ સુધીનું 700 રૂપિયા છે. તો નયના જે છે એ શું કરે છે? તો નયના મુંબઈથી દાહોદ જાય છે. મુંબઈથી દાહોદ જાય છે તો કુલ કેટલા રૂપિયા ભાડું થશે? તો 580 રૂપિયા. પછી વડોદરા અને સુરત વચ્ચે કેટલા કિલોમીટરનો અંતર છે? તો વડોદરા જોઈએ 400 અને સુરત, તો સુરત ક્યાં છે? વડોદરા અને સુરત, તો એ છે 150 કિલોમીટર જેવું અંતર થાય. તો આ હતું આપણું ધોરણ 3નું ગણિત વિષયનું પેપર સોલ્યુશન, જે દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા 8/4/2025ના રોજ લેવામાં આવ્યું હતું. આવી જ રીતે પેપર સોલ્યુશનના નિયમિત વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે તમારા મિત્ર વર્તુળની અંદર પણ લિંકને શેર કરી મદદ કરવા વિનંતી.